આમને તો ઓળખતા જશો ગાઈસ, આ છે આપણા ફૂઈ સંતોક દેવી. લે આવી ગયો હાલો. છે બેહી. હેલો મિત્રો, સ્વાગત છે તમારું એક મારા નવા બ્લોગની અંદર. ફરીથી આપણે આજે બ્લોગ લઈને આવ્યા છીએ. ઘણા દિવસ પછી આપણે બ્લોગ બનાવી રહ્યા છીએ. ને આજે આપણે આવ્યા છીએ કાકાના ઘરે, એટલે કે એ ગયા હતા રણુજા, એટલે એમણે જમણવારાને એવું રાખ્યું છે. તો આપણે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ગાઈસ, ફરી એક વિડીયોની તમારું સ્વાગત છે. હાર્દિક અને હાર્દિક. તો આપણે ગયા હતા રણુજા પ્રમદી, અને અહીંયા આજે જમણવાર રાખ્યો આપણે. તો જમણવાર હજી આવ્યું નહીં, હવે અમને 11:30 સાડા આવશે. તો તમે જમવાનું આપણે ખાવાનું બધું મહેમાન ને બધા આવશે. મહેમાન શું કરે શું નથી કરતા એ બ્લોગમાં તમારે આખું પૂરું દેખાડવાનું આવશે. તો તમે હું ને જોઈ લો એ બ્લોગ બનાવવા છતમાં હે. આમને તો ઓળખતા જશો ગાઈસ, આ છે આપણા ફૂઈ સંતોક દેવી. લાલા તો ખાવા દે, એ ખાઈ રહ્યો હોય તો એમ ના હાલે. આમને ઓળખો, બોલો કાક હવે. ગાઈસ, મેં તમને કીધું કે કાકાને ગયા તો બધા પાપડ, સૂકી ભાજી, દાળ, ભાત, પૂરી, અને આમાં છે ચૂરમાના લાડુ. બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. બધામાં કાઢીને પછી આગળ લઈ જવાનું પીરસવા માટે. અને ફોન માં કેમ કરતા હતા આપણે કનેક્ટ આમાં ઓલી એક માં આ એનું ઉતાર્યું મેં તો કાંઈ નહીં અમે ફોટા પાડે. બારે છોકરીઓને જમી રહ્યા છે, અને અહીંયા ભાગ્યરાજ ને જયું જમી રહ્યા. ગાઈસ, મારો સ્પેશિયલ રૂમ અમે બુક કરાયો છે. અરે કાઈ કે કઈ રૂમ છે. હા હુકમ કરે તો ખાય બટેટાનો શાક. લે આવી ગયો હાલો. આવી ગયો આવી ગયો. આવી ગયો. આવે દો. આ મોટી ગેમ પછી આવી થોડી મોડી આ હું બે હને પણ આ બે ઠીક કરે મિનિટ માં બધા મારા બોલ ફોન પકડ આપણે ઉસીકાની પતારી પડી ગઈ ને મારે કિલો ઘી લે બે ડ્રાય તો 1200 ડ્રાય તો 1200 રૂપિયા મેં કાલ જ આના નવીન કરી દીધી 450 રૂપિયા કરે ખાણદાને ના ભાવે આ થઈ ગયા બાપડે એ શું કરે બધા ભાવ કરી ગયા ભાવ કેટલા મોટા નીચે બેહી. આપણે ત્યાં રાપરથી આવતા રહ્યા છીએ, અને આજે છે દેવ દિવાળી. તો દેવ દિવાળીને આપણે દર વખતે જાર કરીશું, તો તમે દેખાડીએ. અમે ઓલી વખતે વિડીયોમાં તમે જોયો હશે શાયદ. અત્યારે પણ આપણે જારની તૈયારી કરી રહ્યા, તો જોઈ લો તમે. આ તલ છે, આપણે એને કૂટવાના હોય છે. અને તમે કોઈ કરતા હો તો જરા કમેન્ટમાં જણાવી દેજો.
હનુમાન કપડા કાઢ. ગાઈસ આગળ બેન જેમ કીધું એ પ્રમાણે કે તલની ખાંડી નાખ્યા ને પછી મગ બાફ્યા હતા ને પછી ઘઉંના લોટની છાપડી હોય. જો કે દેવ દિવાળીના અમારે માતાજીના જાર હોય, જો દિવાળીના ના કરે તો દેવ દિવાળીના કરવા જ પડે માતાજીના. નો વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો. નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ પાછા બીજા વ્લોગમાં, ત્યાં સુધી આવજો. જય માતાજી.